મિત્રો જો સવારમાં ટ્રેક્ટરનો ખ્યાલ નથી લાગતો એટલે બધા ધક્કો મારવાનું ચાલુ કરી નાખ્યું. જો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો રોહિત હેપી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજે તો તમને વિડીયોના થંબનેલ ને ટાઇટલ જોઈને તો તમને ખબર પડી જ જાય છે કે આજની ટોપિક આપણે કેવી છે. તો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો, તમને આજે ખૂબ મજા આવશે. જો અત્યારમાં કાર્તિકભાઈ છે એ ટામેટા લઈને બેસી ગયા છે ટામેટા ખાવા, અને કરણભાઈ ફ્રી ફાયર રમે છે. કરણ છે એ ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી નાખ્યું છે. હા, ફ્રી ફાયરનો ડંકો વાગ્યો. ચાલો આજનો બ્લોગ તમે પૂરો કન્ટિન્યુ કરજો. મિત્રો જો સવારમાં ટ્રેક્ટરનો ખ્યાલ નથી લાગતો એટલે બધા ધક્કો મારવાનું ચાલુ કરી નાખ્યું. જો કીટું ભરવાનું મોડું થાય છે અને ધક્કો મારે. જો મારો ધક્કો ઉલટા મારો. કાલે ચોથામાં નાખીને લોટ અપ મારી દો એટલે હટ થઈ જઈશ. લેજો હટ ગાયકા. હા ભાવ તો ખરો. તો મિત્રો જો ખાલી ટ્રેક્ટરે તો આપણે ધક્કો મારી દીધો હતો જેમ તેમ કરીને, પણ આજે જો આ જેવું કામ થઈ ગયું છે. ટ્રેક્ટર કાશીટનું ભરી લીધું અને પછી શાલ બંધ થઈ ગયો. જો બિલકુલ શાલ જ નથી લાગતો. તો મિત્રો શાલ તો હવે લાગતો નથી, તો આપણે એને હવે સોલર મૂકીને ચાર્જિંગ કરવી પડશે બેટરી, પછી શાલ લાગે. ચાલો આપણે સોલર મૂકી દઈએ. જવા દે ના આવે મારી જવા દે. જો આપણે શેડા જોડી દઈશું હમણાં, એટલે પછી કલાકમાં તો ચાર્જિંગ થઈ જશે ફૂલ ચાર્જ. તો મિત્રો 1 કલાક સુધી આપણે સોલર મૂક્યું પણ તો બેટરી ચાર્જ નથી થઈ. જો હવે પછી ટ્રોલી ભરેલી છે અને એને છોડવાનો આપણો પ્રયત્ન કરીએ છીએ. જોઈએ છે આપણે શું છૂટે છે કે નહીં ટ્રોલી. ચાલો આપણે છોડી ટ્રોલી. હા, જેક જ એટલો મજબૂત છે. જોઈ લા કરણનો ઢીસણ ના ભાંગી જાય. તો મિત્રો જેક મારે ને તોય તે ટ્રોલી છૂટી નહીં, પણ પછી તો આપણે થોડું વાયરિંગ કર્યું ને પછી તો આપણે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. તો જો હવે આપણે ભઠ્ઠે ખાલી કરવા જઈ રહ્યા છીએ. ચાલો આપણે જઈએ.